અમરેલીમાં ભાજપની આંતરિક લડાઈમાં પાટીદાર યુવતી છે તેને આરોપી બનાવવામાં આવી છે અને પોલીસે રીઢા આરોપીઓના જેમ તેનો વરઘોડો પણ નીકાળ્યો છે। આવા આરોપ સાથે પાટીદાર નેતા લાલગુમ થયા છે, એક પછી એક તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે। એસપીજીના નેતાએ પણ તેમની પ્રતિક્રિયા આપી છે તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ હવે સામે આવ્યા છે અને આ જે ડેમેજ કંટ્રોલ થઈ રહ્યું છે તેને રોકવાનો ક્યાંક ને ક્યાંક તેમનો પ્રયાસ દેખાઈ રહ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમરેલી જિલ્લાના ધારાસભ્ય કૌશિક વેકરિયાના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ એક પત્રિકા લખી હતી અને ત્યારબાદ આ જિલ્લામાં ભાજપની લડાઈ છે તે સપાટી ઉપર સામે આવી ચૂકી છે। આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી અને પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી છે, પરંતુ એક પાટીદાર યુવતી છે તેની પોલીસે રાત્રિના સમયે ધરપકડ કરી છે અને રીઢા આરોપીઓના જેમ આ યુવતીને પોલીસે રોડ પર વરઘોડો પણ કાઢ્યો છે। આવા આરોપ પાટીદાર આગેવાનો લગાવી રહ્યા છે અને તે પોલીસને પણ કઠેડામાં ઉભા રાખી રહ્યા છે। એસપીજીના પ્રમુખ લાલજી પટેલે પણ આકરી પ્રતિક્રિયા આપી છે અને દીકરીના ન્યાય માટે તેમણે શું કહ્યું છે તે પણ આપ સાંભળી લો। અમરેલીની અંદર એક નિર્દોષ પાટીદાર દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરી બંધારણના કોઈ જોગવાઈ નથી તો રાતે 12 વાગે ધરપકડ કરી અને આખા અમરેલીની અંદર સરઘસ કાઢવામાં આવ્યું છે। તો સમગ્ર પાટીદાર સમાજની આ દીકરી ઉપર આજે આ રીતે ખોટી રીતે ગુનો દાખલ કરી જે રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો માનનીય ગૃહમંત્રી અને માનનીય મક્કમ અને મુર્દુ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે તમે ન્યાયી તપાસ કરો કે એવા કયા અધિકારીઓ છે અને કોના હુકમથી આ રીતે રાતે 12 વાગે ધરપકડ કરવામાં આવી છે અને આખા અમરેલીની અંદર સર્કસ કરવામાં આવ્યું છે। તો માનનીય મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે આ ઘટનાને એસપીજી વખોડે છે અને આવનારા સમયની અંદર જો આ દીકરીને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતની અંદર અમે ન્યાય માટે લડીશું। આ પાટીદાર સમાજના નેતાઓને એક પછી એક આકરી પ્રતિક્રિયા સામે આવતા અમરેલીના જે ધારાસભ્ય છે જેમનું નામ છે મહેશ કસવાલા તે પણ સામે આવે છે અને ક્યાંક ને ક્યાંક આ કૌશિક વેકરિયા છે તેમનો બચાવ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈને બદનામ કરવાનું જે ષડયંત્ર પકડાયું છે, ષડયંત્રની અંદર આરોપી તરીકે એક બહેનનો પણ સમાવેશ થાય છે। બહેન પાટીદાર સમાજની દીકરી છે। ભારતીય જનતા પાર્ટી તરીકે અમે દીકરીની મર્યાદાને સંપૂર્ણપણે જવાબદારીપૂર્વક સમજીએ છીએ। જે પ્રકારની ગેરમાન્યતાઓ ગેરસમજ ફેલાવવામાં આવી છે, દીકરીનું જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું છે, હું એમ માનું છું કે જિલ્લાના પોલીસ વડાએ એની સ્પષ્ટતા પણ કરી છે। સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ દીકરીના પરિવારની સાથે સતત સંપર્કમાં છે। 2 દિવસ પહેલા જ્યારે જામીન મુકાયા ત્યારે પણ અમે રૂબરૂ એમના વકીલને કહ્યું હતું કે બેનના એકના જામીન મૂકો, પરંતુ કોઈ પણ ગેરસમજને કારણે તમામ લોકોના જામીન મૂકવાને કારણે નામદાર કોર્ટે જામીન નથી આપ્યા। આજે ફરીથી બેનના એકના જામીન મૂકવામાં આવ્યા છે અને હું એમ માનું છું કે અમે પણ બેનને જામીન મળે અને એને સાચો ન્યાય મળે એની દિશામાં અમે પણ મહેનત કરીએ છીએ, અમે પણ મદદ કરીએ છીએ। પરંતુ મારી કેટલાક લોકોને 2 હાથ જોડીને વિનંતી છે કે કૌશિકભાઈ વેકરિયા પણ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના છે, તાલુકા પંચાયતના અધ્યક્ષ પણ પાટીદાર સમાજના છે અને બેન પણ પાટીદાર સમાજની છે। પાટીદાર સમાજની વચ્ચે આપણે જુદાપણું કરી કે એમની વચ્ચે વૈમનસ્ય સમાજની વચ્ચે ફેલાવવાના કેટલાક પ્રયાસો જે થઈ રહ્યા છે, હું એમ માનું છું કે આ ગંદી રાજનીતિથી બચવું જોઈએ। આમ અમરેલીમાં પત્રિકા કાંડ બાદ જે પ્રકારે પોલીસે આ છોકરીની રાત્રિના સમયે ધરપકડ કરી છે અને રીઢા આરોપીઓના જેમ તેને રોડ પર રીકન્સ્ટ્રક્શન કર્યું છે તે મામલે હવે મામલો ગરમાઈ ચૂક્યો છે અને પાટીદાર સમાજ હાલ લાલગુમ થતો દેખાઈ રહ્યો છે। જો કે આ મામલે અંદરની રાજનીતિ શું હોઈ શકે તે તો આવનારા દિવસો પછી જ ખબર પડશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ